બ્લુમબર્ગ ફિલાન્થ્રોપીઝ દ્વારા તારીખ 14 થી 17 નવેમ્બર 2024 દરમિયાન બ્રાઝિલના રિયો ડી જાનેરો ખાતે 2024 U20 રિયો મેયર સમિટનું આયોજન કરવામાં આવેલું હતું। જે સમિટમાં આમંત્રિત સુરત મહાનગરપાલિકા તરફથી બ્રાઝિલ ખાતે સુરત શહેરના પ્રથમ નાગરિક માનનીય મેયર શ્રી દક્ષેશ માવાણી સહભાગી બન્યા હતા। જેમાં મેયર દક્ષેશભાઈ માવાણીએ સુરત મહાનગરપાલિકાની વિશિષ્ટ કામગીરી બાબતે વક્તવ્ય રજૂ કર્યું હતું। બ્રાઝિલમાં સુરતના વિકાસની વાત બ્રાઝિલ ખાતે યોજાયેલા 2024 U20 રિયો મેયર્સ સમિટમાં સુરતના મેયરે સુરત મહાનગરપાલિકાની વિશિષ્ટ કામગીરી બાબતે વક્તવ્ય રજૂ કર્યું હતું। માળખાકીય સુવિધાઓ, ગ્રીન એનર્જી, આવાસ યોજના સહિતની વાતો કરી બ્લુમબર્ગ ફિલાન્થ્રોપીઝ દ્વારા તારીખ 14 થી 17 નવેમ્બર 2024 દરમિયાન બ્રાઝિલના રિયો ડી જાનેરો ખાતે 2024 U20 રિયો મેયર સમિટનું આયોજન કરવામાં આવ્યું છે। જે સમિટમાં આમંત્રિત સુરત મહાનગરપાલિકા તરફથી બ્રાઝિલ ખાતે સુરત શહેરના મેયર દક્ષેશ માવાણી હાજર રહી સુરતના વિકાસની વાત કરી હતી। બ્રાઝિલ ખાતે યોજાયેલા મેયર સમિટમાં વિશ્વભરના દેશોના મેયર્સ એકત્રિત થયા હતા, જ્યાં તેમણે પોતાના શહેરમાં કરેલા વિકાસ અંગેની વાતો એકબીજાને શેર કરી હતી અને અનુભવો પણ શેર કર્યા હતા। તેની સાથે કેવી રીતે તેઓ કામ કરી રહ્યા છે તે અંગે પણ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું। જે સમિટમાં મેયરે ભારતનું 8મું સૌથી મોટું શહેર અને વૈશ્વિક સ્તરે સૌથી ઝડપથી વિકસતા શહેરી કેન્દ્રોમાંનું એક સુરત શહેરને ગણાવ્યું હતું। સુરત શહેરી ઇનોવેશન અને ટકાઉપણુંમાં મોખરે રહ્યું છે, જેના કારણે આ પ્રતિષ્ઠિત મેયર કોન્ફરન્સમાં આમંત્રિત કરાયેલું ભારતનું એકમાત્ર શહેર છે। સુરત તેના મજબૂત શહેરી આયોજન અને માળખાકીય વિકાસ માટે જાણીતું છે। શહેરે તેના તૃતીય ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા ટકાઉ જળ વ્યવસ્થાપનની પહેલ કરી છે, જે ઔદ્યોગિક ઉપયોગ માટે ગંદા પાણીને રિસાયકલ કરે છે। આ પહેલ મારફત વાર્ષિક અંદાજે $17 મિલિયન આવક મેળવવામાં આવે છે, જે તાજા પાણીના સંસાધનોનું સંરક્ષણ કરે છે। પર્યાવરણીય સ્થિરતા તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે। બ્રાઝિલ મેયર સમિટમાં સુરતના મેયર દક્ષેશ માવાણીએ ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોને આવાસ મળી રહે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત વિવિધ યોજનાઓ હેઠળ 82,000થી વધુ નજીવી કિંમતના ઘરોની ફાળવણી કરી છે। સુરતના લોકો માટે અફોર્ડેબલ હાઉસિંગને વાસ્તવિકતા બનાવવાના તેમના માર્ગદર્શન બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આભારી છીએ। આ પહેલા 2001માં ઝૂંપડપટ્ટી જેવી સ્થિતિમાં રહેતા વ્યક્તિઓની સંખ્યા 20%થી ઘટાડીને આજે 6% કરતાં ઓછી કરી છે। આ એક નોંધપાત્ર સિદ્ધિ છે। હાલમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉપયોગમાં લેવાતી કુલ ઉર્જામાંથી 28% ઉર્જા સૌર અને પવન ઉર્જાના સ્ત્રોતોમાંથી આવે છે। અમારી સોલાર રૂફટોપ પહેલ 431 મેગાવોટની કુલ ક્ષમતા ઉત્પન્ન કરતી 87,000થી વધુ સ્થાપનો સાથે સુરત સૌર ઉર્જામાં અગ્રેસર સ્થાન પ્રાપ્ત કર્યું છે। 2030 સુધીમાં અમારી ઉર્જાની જરૂરિયાતોમાંથી 50% રિન્યુએબલ સ્ત્રોતોમાંથી પેદા કરવાનું અમારું લક્ષ્ય છે। આ U20 સમિટના ભાગરૂપે સુરત ટકાઉ શહેરી પ્રેક્ટિસને પ્રોત્સાહન આપવા, આબોહવા પરિવર્તનને સંબોધિત કરવા અને વિશ્વભરના શહેરો સાથે શ્રેષ્ઠ પ્રેક્ટિસનું આદાન પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે। શહેરના ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકીએ। વધુમાં તેમણે આ સમિટમાં ઉપસ્થિત અન્ય સિટીના પ્રતિનિધિઓની મુલાકાત લીધી હતી।